સાંભળી ગયા છીએ, પણ વાસ્તવમાં આ શાસ્ત્રીય સંગીત બહુ જબરજસ્ત છે. અને પહેલાના જમાનામાં નિયમ હતો, ભગવાનને મનાવવા માટે કા નૃત્ય કા ગાયન, અને કા બંનેનું કોમ્બિનેશન નૃત્ય ગાયન. એમાં આ નૃત્ય બહુ સરસ મજાનું ભારતીય નાટ્યમ બહુ જબરજસ્ત છે. આપણા ગુજરાતની અંદર કેવલ ને કેવલ ભારતીય નાટ્યમ શીખવાવાળા છોકરાઓ બહુ ઓછા છે. સાઉથમાં જાઓ, દક્ષિણ ભારતની અંદર તો ત્યાં ઘણા બધા છે. આવા નાના નાના દીકરા દીકરીઓ આવું બધું કરતા હોય, ખૂબ રાજી થવા જેવું છે. એકવાર હજી જોરદાર તાલીથી વધાવો. આવો હવે કથામાં. સવારની કથામાં ઈચ્છા હતી એમની પાસે આપણે નૃત્ય ગાયન પણ સવારે આપણું બધું કાનાના જન્મમાં હાલતું હતું, એટલા માટે અત્યારે સારો મોકો મળી ગયો. આ જોઈને આપણા બધાની આંખો પણ પવિત્ર થાય. આ જે નૃત્ય કર્યું ને શિવ તાંડવ સ્તોત્ર છે. શિવજીને સૌથી પ્રિય કોઈ સ્તોત્ર હોય ને તેનું નામ છે શિવ તાંડવ સ્તોત્ર. રાવણે ગિરિકંદરાની અંદર, હિમાલય પર્વતની અંદર ચારે બાજુ બરફ હતો, અને શિવજીને મનાવવા શિવજીને મનાવવા માટે ગાયું હતું એ શિવ તાંડવ સ્તોત્ર. આપણા વડીલો એમ કહેતા કે આ શિવ તાંડવ સ્તોત્ર છે ને, આજ સુધી એનો પૂરેપૂરો ભાવાર્થ કોઈ કરી શક્યું નથી. તો એ આ શિવ તાંડવ સ્તોત્ર બહુ સરસ મજાનું છે. જ્યારે મારી શિવ પુરાણ હોય ને ત્યારે આખો શિવ તાંડવ સ્તોત્ર ગાઉં છું, મને પણ ગમે છે. હવે કંઈક નજીકમાં હોય ને તો તું આવજે, હું ગાઈને તું તમ તારે નૃત્ય કરજે, આપણે બેન ભાઈ બે આનંદ કરશું. હા, આવો હવે કથાની અંદર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય જય શ્રી રાધારમણ, જય જય નવલ કિશોર, જય ગોપી ચિત ચોર પ્રભો, જય જય માખણ ચોર, જય જય માખણ ચોર. બોલો શ્રી માખણ ચોર ભગવાન કી જય. તો ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જાય છે, નાના નાના વાછડાઓ ચરાવવા જાય છે. એમાં એકવાર બન્યું એવું, ભગવાન શ્રી કૃષ્ણએ બધા ગોવાળિયાઓને કીધું, ગોવાળિયાઓ આવતીકાલે આપણે બધાએ વનભોજન કરવાનું છે. તો બધા ગોવાળિયાઓ પોતપોતાના ઘેરેથી કઈ ને કઈ સામગ્રી લેતા આવજો. બધા ગોવાળિયાઓને ભગવાને કીધું. બધા ગોવાળિયાઓ પોતપોતાના ઘેરે ગયા. ઘેરે જઈને પોતાને માતાને, પોતાની પત્નીને વાત કરી કે કાનાએ આવતીકાલે વનભોજનનું આયોજન કર્યું છે. આ પરસોત્તમ મહિનો હાલે ને, બેનો હોતે વનભોજન કરવા જાય. હો, તમે જાવ છો કે નહીં? અમારે મુંબઈમાં જાય, પણ એ વનભોજન નોખું હોય, હોટલમાં જાય. બોલો, એ વનભોજનનું નામ છે કિટ્ટી પાર્ટી. તમારે જેવું વનભોજન નહીં, ત્યાં તો બિલ વાળું વનભોજન. વાસ્તવમાં વનભોજન આપણે ત્યાં પહેલા બહુ થતા, હવે અહીં થાય કે નહીં મને ખબર નથી. થાય છે હજી? બહુ રાજી થવા જેવું છે. ભગવાન શ્રી કૃષ્ણ વનભોજન કરવા માટે બધા ગોવાળિયાઓને નિમંત્રણ આપે છે. બધા ગોવાળિયાઓ પોતપોતાના ઘેરેથી કનૈયાને સામગ્રી ધરાવવા માટે એક એક વસ્તુ લઈને આવે છે. કોઈ ગોવાળિયો સખડી લાવે, કોઈ ગોવાળિયો અનસખડી લાવે, કોઈ ગોવાળિયો ઢાળો લાવે, કોઈ ગોવાળિયો દહીં ખીરું લાવે, કોઈ ગોવાળિયો દહીં ઘર લાવે, કોઈ ગોવાળિયો ઘેવર લાવે. બધા જ ગોવાળિયાઓ અલગ અલગ સામગ્રી લાવે છે. એમાં એક મનસુખો નામનો બ્રાહ્મણ બહુ ગરીબ હતા. એના મા બાપ, એ મનસુખાએ પોતાની માતાને કીધું કે બધા ગોવાળિયાઓ કાંઈક લઈને આવશે, માં તો તું મને કાંઈક આપને, હું પણ કાના માટે કાંઈક લઈને જાઉં. આ મનસુખાની માએ મનસુખાને કીધું, બેટા આપણા ઘરે તો કાંઈ નથી, આપણે શું કાનાને આપશું, આપણા ઘરે તો કાંઈ નથી. મનસુખાએ કીધું, માં જો આપણા ઘરે કાંઈ ન હોય ને તો મારે જાવું નથી. કેમ? ત્યાં જઈને જો હું કાંઈ નહીં આપું ને તો બધાની વચ્ચે મારી ફજેતી થાય, એની કરતા હું ન જાઉં.
માએ કીધું કે નહીં બેટા, જાવું તો જોઈએ, કનૈયાને વનભોજનની આજ્ઞા કરી છે તો જાવું તો જોશે. કીધું પણ માં ખાલી હાથે કેમ જાવું, બધાની પાસે કાંઈક ને કાંઈક હશે. માને યાદ આવ્યું 2 દિવસ પહેલાની ખાટી છાશ રાખી છે. એટલે માએ તરત ને તરત ખાટી છાશની ઉપરથી સીબું દૂર કર્યું, જોયું તા તો અંદરથી દુર્ગંધ આવી. એમાંથી ઉપરથી થોડી આછતી કાઢી નાખી, મનસુખાને આપી. કીધું બેટા લે, આ છાશ છે ને કનૈયાને આપજે. કીધું પણ માં આ તો 2 દિવસની વાસી ઉતરી ગયેલી ખાટી બળબા જેવી છાશ. કીધું બેટા તું કૃષ્ણને નથી ઓળખતો, હું ઓળખું છું. આ છાશ એને બતાવજે, અંતર્યામી કૃષ્ણ જાણી જશે. મનસુખો માનતો નથી. છેલ્લે બન્યું એવું, એની માના આંખમાં આંસુ આવ્યા. માના આંખમાં આંસુ આવ્યા. મનસુખે કીધું માં તું રડે છે શું કામ? કીધું બેટા એક કામ કર, આ તું છાશ લઈને જા. મને ખબર છે કૃષ્ણ બહુ દયાળુ છે, આ છાશનો હોતે સ્વીકાર કરશે. વિચારો તો ખરા કેટલી ગરીબી છે લોકો પાસે, છતાં પણ કૃષ્ણ ઉપર પ્રેમ અનહદ છે. કીધું માં તું રડીશ નહીં, તું કે છો ને હું અવશ્ય જાઉં. પછી તો એ દોણી હાથમાં લઈ અને મનસુખો ધીરે 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 ડગલા ભરતો ભરતો વનવગડામાં જાય, જ્યાં બધાએ વનભોજન કરવા માટે તૈયાર થયા. બધાએ બેઠા છે, બધાએ કહે છે કનૈયા બધું સામગ્રી આવી ગઈ, કોની વાટ જોવે છે? કૃષ્ણ કે બધા આવ્યા પણ હજી મનસુખો આવ્યો નથી. અને જ્યાં સુધી મનસુખો નહીં આવે ને ત્યાં સુધી વનભોજન આપણે ચાલુ નથી કરવાનું. દૂરથી મનસુખાએ જોયું બધું ચિત્ર કે ચારે બાજુ સામગ્રી કૃષ્ણની આજુબાજુ છે. કોઈ ઢેબરા લાવ્યું, કોઈ ઘેવર લાવ્યું, કોઈ મોહનથાળ લાવ્યું, કોઈ સખડી, કોઈ અનસખડી, કોઈ ગુંદી, કોઈ ગાંઠિયા, બધાના ઘરેથી મિષ્ટાન લાવ્યા છે. મનસુખાએ દૂરથી જોયું ને તો મનસુખાને શરમ આવી. આ ખાટી બળવા જેવી 2 દિવસની વાંચી છાશ લઈને કેમ જાવ કાના પાસે? એટલે એક ઝાડની પાછળ મનસુખો સંતાઈ ગયો. કૃષ્ણ વાટ જોવે છે. મનોમન કૃષ્ણને ખબર પડી ગઈ કે મનસુખો આવી ગયો છે, પણ અહીંયા સુધી હજી આવ્યો નથી. એટલે જોર જોરથી રાડ પાડવા લાગ્યા. કૃષ્ણ બોલે છે એ મનસુખા હવે સંતાઈશ નહીં, જલ્દી આવી જા, તારી વાટ જોઉં છું. રમવાનું હમણાં નથી, સંતા કુકડી પછી રમવાની છે, પેલા ભોજન કરી લઈએ. મનસુખો બધું સાંભળે છે. મનસુખાને એમ થયું કે કૃષ્ણ મને જોઈ ગયા છે, પણ હવે કૃષ્ણ અહીંયા આવીને જોઈ જાય ને આ ખાટી છાશ જોઈ જાય ને એ પેલા એક કામ કરું, હું બધી છાશ પી જાઉં. એમ કઈ હાથમાં દોણી લઈ અને છાશ હોઠે લગાડીને ધડાધડ પીવા જાય છે. કૃષ્ણ જાણી ગયા કે મનસુખો છાશ પીવે છે, એટલે ઊભા થઈ બધાની વચ્ચેથી ભાગી અને જે મનસુખાના હાથમાં દોણી હતી ને છીનવી લીધી. છીનવીની પોતે પીવા લાગ્યા. કૃષ્ણના હાથમાંથી મનસુખાએ છીનવી, પોતે પીવા લાગ્યો. એના હાથમાંથી કૃષ્ણ છીનવે, જોટા જોટ બોલી છે. બધી છાશ જે હતા ને ભગવાન કૃષ્ણ પીવા લાગ્યા. આ બધું ચિત્ર છે ને આકાશમાં બ્રહ્માજી જોવે છે. બ્રહ્માજીને એમ થયું વ્રજમાં જઈ કનૈયાના દર્શન કરી આવું, પણ જ્યાં કૃષ્ણને જોયા ને ત્યાં બ્રહ્માજીને એમ થયું તો આવો તો કઈ ભગવાન હોતો હશે, કોકની હેઠી છાશ પીવે. એટલે બ્રહ્માજીને મોહ થયો. બ્રહ્માજીને એમ થયું આવો ભગવાન ન હોય, કોકની હેઠી છાશ પીવે. એ જ સમયે બ્રહ્માજીએ જેટલા પણ ગોવાળિયાઓ હતા ને બધા ગોવાળિયાઓ અને ગાયોને અદ્રશ્ય બનાવી દીધા અને બ્રહ્મલોકની અંદર લઈ ગયા. થોડી વાર થઈ, ભગવાન કૃષ્ણ આવ્યા, જોયું તા તો ગોવાળિયાઓ અને ગાયો કોઈ છે નહીં. ભગવાન કૃષ્ણ સમજી ગયા નક્કી આ બ્રહ્માજીનું જ કાવતરું છે. હવે કથા એવી છે, એ જ સમયે ભગવાન કૃષ્ણએ પોતાના શરીરમાંથી એવા જ ગાયો, એવી જ વાછડીઓ, એવા જ વાછડાઓ, એવા જ ગોવાળો પોતાના શરીરમાંથી ઉત્પન્ન કર્યા. ભાગવતમાં લખેલું છે 100 વર્ષમ એક એવ, 1 વર્ષ સુધી આ લીલા ચાલી. 1 વર્ષ સુધી કોઈને ખબર ન પડી હો, 1 વર્ષ સુધી આ લીલા ચાલી. આ ગોવાળિયાઓ પોતાના ઘેરે જાય ને તો એના મા બાપે એને ઓળખી ન શક્યા, આ તો કૃષ્ણ છે એમ. કૃષ્ણ પોતાના શરીરમાંથી જ ઉત્પન્ન કર્યા હતા. વાછડાઓ પોતાના ગમાણની અંદર જાય તો ગાયો પણ ઓળખી નથી શકતી કે આ મારા વાછડા નથી એમ.
ભગવાને પોતાના શરીરમાંથી ગાયો, વાછડા, ગોવાળિયા ઉત્પન્ન કર્યા હતા. 1 વર્ષ પછી બ્રહ્માજી પાછા આવ્યા. બ્રહ્માજી જોયું તો નીચે બધી ગાયો, વાછડાઓ નીચે પણ છે. બ્રહ્માજી પાછા ઉપર ગયા તો ઉપર પણ છે. બ્રહ્માજીને ખબર પડી કે આ બધું ભગવાને પોતાની માયાનું નિર્માણ કર્યું છે. મને માયાનો મોહ લાગ્યો છે. બસ એ જ સમયે હાથ જોડી અને બ્રહ્માજી કૃષ્ણની પાસે આવ્યા અને કૃષ્ણની પાસે આવીને સરસ મજાની સ્તુતિ કરે છે. ભાગવતની બહુ સરસ મજાની સ્તુતિ છે. શ્રી બ્રહ્મા ઉવાચ નૌમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપી છલસન્મુખાય વન્યાસૃજે કવલને ત્રવિશાલવેણો લક્ષ્મી શ્રીયે પશુપદે પશુપાંગજાય બ્રહ્માજીએ આવીને ઠાકોરજીની સ્તુતિ કરી. નવમેડ્યતે બ્રવપુષે તડિદંબરાય. હે કૃષ્ણ, નવમે એટલે તમને નમસ્કાર કરું છું. હે કૃષ્ણ, તમે કોણ છો? તો કે ઈડ્ય. ઈડ્યનો અર્થ થાય જેનો ક્યારે પણ જન્મ નથી એવા પરમાત્મા તમે છો. નવમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય. હે ભગવાન, મને મોહ લાગ્યો, મને વૈષ્ણવી માયા દ્વારા તમે ઘેરી લીધો. હું આપની લીલાને ઓળખી શક્યો નહીં. ભગવાન, હું શું શિવ પણ આપની લીલાને ઓળખી શકતા નથી. વન્યસ્રજી કવલને ત્રવિશાલ વેણો લક્ષ્મી પસે પશુપદે પશુપાંગજાય પશુપાંગજાય. બ્રહ્માજીએ કીધું, આપની લીલાને શિવ પણ જાણી શક્યા નથી. શિવ શું આપની લીલાને લક્ષ્મી પણ જાણી શકતા નથી. તો હું તો બ્રહ્મા, હું આપની લીલા કઈ રીતના જાણી શકું? હે ભગવાન, મને માફ કરો. ભગવાને બ્રહ્માજીને ઠપકો આપ્યો. હે બ્રહ્મા, હે વિધાતા, હે વિધિ, ક્યારે પણ મારી લીલા ઉપર સંશય કરવો નહીં. ગીતામાં પણ અર્જુનને ભગવાન કહે છે, ક્યારે પણ અર્જુન મારી લીલામાં સંશય કરવો નહીં. કેમ? તો કે જે વ્યક્તિ મારી લીલામાં સંશય કરે છે ને એને મારી ઉપર ક્યારેય શ્રદ્ધા વધતી નથી, એને મારી ઉપર ક્યારેય ભાવ થતો નથી. માટે મહેરબાની કરીને ક્યારેય સંશય ન કરવો. ભગવાન બ્રહ્માજીને ઠપકો આપતા કહે છે, હે વિધાતા, હે બ્રહ્મા, તમને મારી ઉપર સંશય થયો? હે વિધાતા, તમને જન્મ આપનાર જ હું છું. કિમર્થમ યસ્ય જન્મેન મમ દ્વારા કૃતેય ચ. તમારો જન્મ પણ મારા દ્વારા જ થયો છે. બ્રહ્માજીએ કીધું, ભગવાન, બધી વાત સાચી છે, પણ તમારી માયાથી જ હું ઘેરાઈ ગયો હતો, એટલા માટે આપની માયાને ન જાણી શક્યો, મને માફ કરો. ભગવાને કીધું, ઠીક છે બ્રહ્માજી, બ્રહ્માલોકમાં જેટલા પણ વાછડા તમે લઈ ગયા, ગાયો લઈ ગયા છો, ગોવાળો લઈ ગયા, એ બધા મને પાછા આપો. પછી તો બ્રહ્માજી બ્રહ્મલોકમાં ગયા, ત્યાંથી વાછડાઓ લઈને આવ્યા, ગોવાળિયાઓ લઈને આવ્યા અને શ્રી કૃષ્ણને પાછા આપે છે. આ લીલા 1 વર્ષ સુધી ચાલી હો, ભાગવતમાં લખેલું છે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ એક વખત યમુનાજીના કિનારે એક અઘાસુર નામનો રાક્ષસ જે અજગરનું રૂપ લઈને આવ્યો હતો એનો ઉદ્ધાર કર્યો. એની કથા ભાગવતમાં બતાવી છે. ગોકુળની અંદર એવું બન્યું કે વારા ફરતી વારો રાક્ષસો આવતા હતા, એટલે ગોકુળવાસીઓ વિચાર કર્યો કે હવે આપણે ગોકુળમાં રહેવું નથી, આપણે બધા વૃંદાવનમાં રહેવા માટે જતા રહીએ. બધા ગોવાળિયાઓ, નંદબાબા, યશોદા, ભગવાન કૃષ્ણ બધાએ વૃંદાવન રહેવા જાય છે. સરસ મજાના બધાએ ઘર બાંધ્યા છે. પણ અહીંયા પણ એક તકલીફ આવી. કઈ તકલીફ? તો કે અહીંયા યમુનાજીના ધરાની અંદર એક કાળિય નામનો નાગ, એ નાગના ઝેરથી આખું યમુનાજીનું જળ જે છે ને દૂષિત થઈ ગયું છે.
એ જ સમયે બધા જ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણને કીધું, હે કનૈયા, આ ધરાની અંદર એવું કોઈ પ્રાણી લાગે છે જે કોઈ વ્યક્તિ આ યમુનાજીનું જળ પીવે છે ને એ બધાનું મૃત્યુ થઈ જાય છે. કેટલી બધી ગાયો મૃત્યુ પામી, કેટલા બધા વાછડા મૃત્યુ પામ્યા. ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ ધરાની અંદર એક કાળિયા નામનો નાગ પડ્યો છે. આ લીલા કરવાની છે. એટલે ભગવાને સૌથી પહેલા શું કર્યું? કૃષ્ણ અને દાઉજી મહારાજ ગોવાળિયાઓ સાથે વનની અંદર ગયા. ત્યાં કંસે મોકલેલો એક રાક્ષસ આવ્યો, એનું નામ છે ધેનુકાસુર. એ ગધેડાનો રૂપ લઈને આવ્યો. કૃષ્ણએ દાઉજી મહારાજને કીધું, હે દાઉજી મહારાજ, તમે એક કામ કરો, તમે આ ગધેડાને મારી નાખો. રાક્ષસના રૂપમાં આવ્યો છે. દાઉજી મહારાજ દ્વારા એ ધેનુકાસુરનો વધ થયો, ગધેડાનો વધ થયો. પછી તો કૃષ્ણ બહુ ખીજવે છે દાઉજી મહારાજને. શું કે ખબર? દાઉજી મહારાજ, તમે તો આજે ગધેડાને મારી નાખ્યો. માણા રાક્ષસને મારે, તમે તો ગધેડાને મારો છો. દાઉજી મહારાજને એટલો બધો ક્રોધ આવ્યો, એટલો બધો ક્રોધ આવ્યો. દાઉજી મહારાજ કનૈયાને કે, તું જેટલા મારે એ બધા રાક્ષસ, હું મારું એ ગધેડા? તો કે હા, હામો દેખાય છે. ઘેરે આવીને યશોદા પાસે આવીને કીધું, માં તને ખબર છે? કીધું, શું થયું? કે આજે મોટા ભાઈએ બહુ મોટું પરાક્રમ કર્યું. લે, કીધું કયું પરાક્રમ? તો કે આજે મોટા ભાઈ છે ને ગધેડો મારી નાખ્યો. દાઉજી મહારાજને એવો ક્રોધ આવ્યો, એવો ક્રોધ આવ્યો. દાઉજી મહારાજે કીધું, હવે આવતીકાલે તારી હારે મારે ગાયો ચરાવવા આવી નથી. કૃષ્ણને પણ આ જ જોતું હતું. કૃષ્ણ આ જ જોતો હતો કે આવતીકાલે હું કાલ્ય નાગનો નિગ્રહ કરવા જાઉં, અને જો દાઉજી મહારાજ હારે આવે ને તો એનો નિગ્રહ ન કરાય. કેમ? ગમે એમ તો કાળિય નાગ પણ સર્પ છે, અને બલરામ છે ને એ પણ સર્પ છે, શેષનાગ છે. એટલે લીલા કરવાની મજા નહીં આવે. એટલે કૃષ્ણએ આ બધી લીલા કરી છે. ચાય કરીને એને કહે છે, તમે ગધેડો મારી નાખ્યો. દાઉજી મહારાજને બહુ ક્રોધ આવ્યો. કીધું, મારે આ તારી હારે આવવું જ નથી, જા, તારે જવું હોય તો જા. પછી તો કૃષ્ણ ગયા છે ગાયો ચરાવવા માટે. ભાગવતમાં કથા નથી, પણ ઘણા વડીલો એમ કહે છે ગીરી દંડા રમતા. તેવું કઈ નથી ભાગવતમાં લખેલું. કદમના વૃક્ષને માધ્યમ બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના ધરાની અંદર પડ્યા. જેવા યમુનાજીના ધરાની અંદર પડ્યા, નાગ તો સૂતો તો, પણ નાગ પત્નીઓ બધી ભેગી થઈ અને કનૈયાને કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલો, કે તારા વેરીએ બળાવ્યો. કહે બાળક તું માર્ગ ભૂલો, કે તારા વેરીએ બળાવ્યો. કહે બાળક તું માર્ગ ભૂલો, કે તારા વેરીએ બળાવ્યો. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ બળાવ્યો. એ નિશ્ચય તારો કાળ આવ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છાંડી સ્વામી અમારો જાગશે, જાગશે કને મારશે. હત્યા લાગશે, હે જળ કમળ છાંડી. નાગ પત્નીઓ બધી ભેગી થઈ કૃષ્ણને કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો? માર્ગ તો નથી ભૂલી ગયો ને. અમારો આ ધણી છે ને, એના વિષથી તો કેટલાય જાનવરો, માણસો મૃત્યુ પામ્યા છે. કોઈ તારા વેરીએ નથી વળાવ્યો ને? કૃષ્ણ કહે, ના ના, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ બળાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ બળાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ બળાવ્યો. નથી નાગણ
જે હાર્યું હે જગમણ છાંડી સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને પાગલ જાગશે હે જગમણ છાંડી ભગવાન કૃષ્ણ કહે નાગરી પત્નીઓને, હે નાગ પત્નીઓ સાંભળો, હું માર્ગ નથી ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. આ બધું છે ને તમને ને મને નરસિંહ મહેતાએ આપેલું છે. આ સવારમાં પ્રભાતિયા ગવાતા. નરસિંહ મહેતાની બે પેટર્ન હતી, એક પ્રભાતિયા અને બીજું રામગરી. નરસિંહ મહેતા આ બે એના બે પેટર્ન હતી. આજે આ બધું ભૂલાતું જાય છે. પેલા આનામાં વડીલો બેઠા પૂછજો, સ્કૂલમાં હોતે આવું ભણાવતા હતા, સ્કૂલમાં હોતે આવું બધું ભણાવતા. અમે ભણેલા છે, અમને ખબર છે. એટલે હો હવે તો જે ભણાવે છે એ બોલાય એવું જ નથી. અહીંયા હું ભણાવે, અમારા છોકરા સ્કૂલેથી આવે ને પૂછે બેટા હું ભણાવ્યું, એટલું બધું ઇંગ્લિશ બોલે, એટલું બધું. પછી આપણે કે બાબા બધું સાચું જ છે, લ્યો. આપણને કઈ ખબર જ પડે નહીં, હું આમાં કરવું આપણે. પણ પેલાના જમાનામાં આવું બધું હતું. બેનો સવારમાં ઉઠીને ફળિયું વાળતા હોય ને તો આવી રામગરી બોલતા, પ્રભાતિયા બોલતા. હવેના બેનો ટેપ ચાલુ કરીને ડિસ્કો ચાલુ કરે, ઝિંગાલા ઝિંગાલા. પેલા આવું હતું. હવે જમાનો બદલાઈ ગયો. જમાનો ભલે બદલાય પણ આવું બધું યાદ રાખજો. કેવી મજા આવે છે, ખરેખર દિલથી આમ હાથ રાખીને કહેજો કેવી કથામાં મજા આવે છે. આવે છે કે નહીં? નો આવે તો ના પાડો, હેઠ ઘરે વિયો જવા જ નથી, કાલે ચાલુ કરશું પાછું. આ આપણી ઓરિજિનલ આ બધી વસ્તુ છે. માણસ બધી વસ્તુ ભૂલતો જાય છે, પણ આવું બધું યાદ રાખજો. તમારા છોકરાઓને, યુવાન ભાઈ બહેન બેઠા છો ને, તમારા છોકરાઓને બધું ભણાવજો, એને શીખવાડજો. આપણી આ પરંપરા છે. નરસિંહ મહેતાએ તમને મને આ ભેટ આપેલી છે, સાચવજો. અમે નવરા હોય ને ત્યારે આવું બધું બહુ વાંચીએ, બહુ યાદ કરીએ, અમને બહુ મજા આવે. કથામાં નવું 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 કહેવાનું બહુ મજા આવે. પછી તો બહેનો એવું કૃષ્ણને બહુ સમજાવે છે, પણ કૃષ્ણ માનતા નથી. કે ભાઈ તું નાનો બાળક છે, તો અહીંયાથી જતે રહેજો, અમારા પતિ જાગી જાહે ને નાગ તો પછી હતું નહોતું બધું થઈ જાહે. કીધું એને જગાડવા હાટું તો હું આવ્યો છું, કા તમે જગાડો કા હું જગાડું. પછી તો બધી નાગ પત્નીએ કીધું તું રેવા દે, અમે જગાડીએ. કેમ જગાડ્યા ખબર છે ને? તમે તમારા ઘરવાળાને કેમ જગાડો છો? આમાં જેમ લખ્યું એમ મહેરબાની કરીને નહીં જગાડતા હો. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયા. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયા. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયા. ચરણ ચાપે મૂછ મરડી નાગણે નાગ જગાડિયા. હે ઉઠો ને બળવંત કોઈ દ્વારે બાળક આવ્યા. હે જગમણ છાંડી જાને મારા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને પાગલ જાગશે. હે જગમણ છાંડી જાને મારા. હે જગમણ છાંડી જાને મારા. હે જગમણ છાંડી જાને મારા. નાગપત્નીઓ ભેગી થઈ પોતાના ધણીને જગાડે છે. ચરણ ચાપી મૂછ મરડી. પેલા પોતાના ધણીના પગ દબાવ્યા અને પછી મૂછ ખેંચી. તમે કાલથી ટ્રાય કરજો ઘેરે જઈ. નરસિંહ મહેતા એમ કહે છે ચરણ ચાપી મૂછ મરડી એટલે મૂછ નથી મવડી, તો એના વખાણ કર્યા. પુરુષોનું છે ને એનું બળ છે ને એની મૂછ છે, એટલે એના વખાણ કર્યા. ચરણ ચાપી મૂછ મરડી નાગણ નાગ જગાડિયા. ઉઠો ને
बलवंत कोई द्वारे बालक आविया हे जल कमल छन जाने वाला। नागपत्नीओ भेगी थई अने नागने जगाड़े छे। नाग जेवो जाग्यो सामे कृष्णने जोया, पोताना मुखमांथी ज्वाळा छोड़ी कृष्ण छलांग मारी अने नागना मस्तक उपर चढ़ी गया। कालिया नागने घणी बधी फणाओ हती, एक पछी एक फणा ऊंची करे छे। जे फणा कालिया नाग ऊंची करे ने न्या जोरथी पग पछाड़े एटले फणा पाછી नीचे बेसी जाय, बीजी फणा ऊंची करे तो त्यां पाछो पग पछाड़े। एम करता करता एटला बधा पग मार्या कालिया नागने के एना मुखमांथी लोही निकळवा लाग्युं। बहु लोही निकळवा लाग्युं ने एटले कृष्णने एम थयुं हवे आने सबक मळी गयो एटले नीचे उतर्या। कृष्ण छलांग मारीने ज्यां नीचे આવ્યા ने तो कालिया नागे शुं कर्युं, कन्हैयाने वींटी दीधा पोताना पूछड़ी वडे। कन्हैयाए कीधुं आ सिंधरी बળી पण वळग्या नहीं। એટલા બધા મુખમાંથી લોહી નીકળી ગયા તો હજી વળતો જાતો નથી। એટલે શ્રી કૃષ્ણએ પોતાનું શરીર વધાર્યું, એવું શરીર વધાર્યું કે કાલિયા નાગની જે ચામડીઓ હતી ને ફાટવા લાગી, એમાંથી લોહી નીકળવા લાગ્યું। બધી નાગપત્નીઓ હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ અમારા ધણીને છોડી દો, કૃપા કરીને છોડી દો। કૃષ્ણએ એને છોડી દીધા। कृष्णे कीधु तमे बधा स्तुति करो पण आ कालियानाग केम काई बोलतो नथी। कालियानागे कीधु भगवान काई बोलवा जेवुं रेवा दीधुं छे तमे, आमां बोलवुं हुं मारे क्यो जोईए। भगवान हूँ तमने पूछूं आ जगत कोणे बनाव्युं? भगवान के मैं बनाव्युं? एम हे भगवान आ जगत तमे बनाव्युं तो आ जगतमां सर्पनी जाति कोणे बनावी? भगवान के ई पण मैं बनावी। अच्छा जगत तमे बनाव्યું, सर्पनी जाति तमे बनावी तो आ सर्प में झेर कोणे नाख्યું? भगवान के मैं नाख्યું। तो कालियानाग के अमारा मोढामां झेर ज होय ने अमृत थोड़ुं होय? तमे अमने मारो छो ने पाछा झेर आपो छो, आ काई गमतुं नथी। कीधुं वात तो बराबर छे कालियानाग तारी, पण तू यमुनाजीना धरामां पड्यो ने खोटुं छे। कीधुं तो शुं करूं भगवान, जो बहार निकळुं तो गरुड़जी मने आवीने खाई जशे। कालियानाग ने भगवान कीधुं एक काम कर, तू छे ने हिमालयनी गिरिकंदरामां वयो जा, काकभूषुंडी कथा करे छे ने त्यां जा अने त्यां कथा सांभळजे। कीधुं पण न्या तो गरुड़जी कथा सांभळे छे, काकभूषुंडी कथा करे छे ने गरुड़जी कथा सांभळे छे। हूँ जो न्या जाय ने तो गरुड़जी ने एम थाय आजे भगवाने वेलो प्रसाद मोकली दीधो, एम करीने मने खाई जाहे। कीधुं भगवान बीजू कोई स्थान बताओ। भगवाने कीधुं एक काम करो, त्र्यंबकपुर में कथा हाले छे ने कालियानाग न्या जाजो। कीधुं न्या जाव खरा पण हूँ जाए तो सौथी पहेला वक्ता मने जोई जाए तो ई भागी जाए। कालियानागे कीधुं भगवान मने कोई योग्य जग्या आपो। कीधुं हवे तमने गरुड़जी काई नहीं करे। केम? तो के तमारा मस्तक उपर मारा चरण चिन्ह छे, એટલા માટે ગરુડને ખબર પડી જશે હવે તમને કાઈ નહીં કરે। પછી તો ભગવાને કીધું હે કાલિયાનાગ હું તારા મસ્તક ઉપર આવું, તું મને પાછો પૃથ્વી ઉપર મૂકી દે। ભગવાન શ્રી કૃષ્ણ છલાંગ મારી કાલિયાનાગના મસ્તક ઉપર પધાર્યા। ધીરે 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 પોતાની પત્નીઓ સાથે કાલિયાનાગ યમુનાજીના ધરામાંથી બહાર આવ્યો। આ બાજુ સમગ્ર વ્રજવાસીઓ બધા કનૈયાની વાટ જોવે છે। કનૈયો સરસ મજાનું કાલિયાનાગની ફણા ઉપર નૃત્ય કરે છે અને કનૈયાને નૃત્ય કરતા જોયા શિવજીએ। શિવજી આકાશમાં નૃત્ય કરે અને કનૈયો કાલિયાનાગના ફણા ઉપર નૃત્ય કરે છે। ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદ નંદનમ સુભિક્ષગો સમસ્તકમ ભાગવે હસ્તકમ નમામિ કૃષ્ણ સાગરમ। ભજે વ્રજે कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम सदैव नंद नंदनम सुभिक्षगो समस्तकम सुनाद वेणुहस्तकम सागरम नमामि कृष्ण सागरम। मनोज गर्व मोचनम विशाल लोल लोचनम विधूत गोप सोचनम नमामि पद्मलोचनम करारविंद भूधरम सर्वलोक सुंदरम महेन्द्रनाद धारणम नमामि कृष्ण वारणम। महेन्द्र दानव
ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાનું તાંડવ નૃત્ય કરે છે. આકાશમાં કૃષ્ણને જોઈ અને ભગવાન શિવજી પણ સરસ મજાનું નૃત્ય કરે છે. જેવું કૃષ્ણ નૃત્ય કરે ને એવું જ શિવજી પણ નૃત્ય કરે છે. એટલા માટે બેયનું નામ નટ છે. કૃષ્ણનું નામ પણ નટ છે અને શિવજીનું નામ પણ નટ છે. કૃષ્ણનું નામ નટની પાછળ શું લાગે? વર. કૃષ્ણની પાછળ લાગે વર. કેમ? તો કે વર જેવડા લાગે છે, પણ શિવજી વર જેવડા નહીં, બાપા જેવડા લાગે છે. એટલે એની પાછળ લાગે નટરાજ. બે નટ છે, એક નટવર છે અને બીજા નટ રાજ છે. એટલા માટે કવિએ બહુ સરસ મજાની સ્તુતિ ગાઈ છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ જન્મો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા. નટરાજ જન્મો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમઃ. બહુ સરસ મજાનું છે, પણ આપણે એક જ લાઈન ગાવી છે, બહુ જાજુ નથી ગાવું. બધું ગાય રહેવું તો પછી કથા નહીં થાય કાંઈ. આવો પધારો વાલા. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. નિત હોત નાદ પ્રચંડના, નિત હોત નાદ પ્રચંડના, નિત હોત નાદ પ્રચંડના, નિત હોત નાદ પ્રચંડના. નટરાજ જન્મો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા. 5-10 મિનિટ હવે ચાલશે આપણી કથા, પછી આપણે ભગવાનને 56 ભોગ ધરાવશું. ખાલી 5-10 મિનિટ ચાલશે. પધારો. જય દ્વારકાધીશ. તો ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાનું નૃત્ય કરે છે. કૃષ્ણને જોઈ ભગવાન શિવ પણ સરસ મજાનું નૃત્ય કરે છે. કૃષ્ણ જે નૃત્ય કરે છે ને એને નૃત્ય કહેવાય, અને શિવજી જે નૃત્ય કરે ને એને તાંડવ કહેવામાં આવે. શિવજીની મજા છે ભાઈ. શિવજી બહુ રાજી થઈ જાય ને ત્યારે હોતે તાંડવ કરે, અને બહુ દુઃખી થઈ જાય ને ત્યારે હોતે તાંડવ કરે. જગતનો પ્રલય કરવો હોય ને ત્યારે હોતે તાંડવ કરે. તાંડવને દુઃખ આવે તોય તાંડવ. તો કે હા, બંને તાંડવમાં ઘણો બધો ફરક છે. શિવજી રાજી થઈ જાય, ગંગાને પોતાના માથે ઝીલવાની હતી, પણ જ્યારે સતીનો દેહ બળતો હતો અને જ્યારે તાંડવ કરતા હતા ને ત્યારે એવું લાગતું હતું કે હમણાં જગતનો પ્રલય થઈ જાય. તો શિવજી જે નૃત્ય કરે એ નૃત્યનું નામ છે તાંડવ નૃત્ય. આપણે બેને હમણાં તાંડવ નૃત્ય કર્યું ને એ પ્રલયનું તાંડવ એણે કર્યું. બીજું, એ તાંડવ નૃત્ય કરતા તમે બધા જોયું હશે, કરતા પહેલા એને છે ને સાષ્ટાંગ દંડવત કર્યા, અને નૃત્ય પૂરું થયું ને પાછા એને દંડવત કર્યા છે. આજે આપણે ઘરે નથી જવાનું. કૃષ્ણએ કોઈને ઘરે ન જવા દીધા, બધા યમુનાજીના કિનારે રોકાણા. એ સમયે બન્યું એવું, રાત્રિના સમયે ચારે બાજુ દાવા અગ્નિ લાગી, ચારે બાજુ આગ લાગી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધા આવ્યા
કૃષ્ણને કીધું, હે કૃષ્ણ, ચારે બાજુ આગ લાગી છે. ભગવાન શ્રી કૃષ્ણ બધો આગ પી ગયા, દાવા અગ્નિનું પાન કરી ગયા. બધા તો જોતા જ રહી ગયા. કૃષ્ણ અગ્નિ પી ગયા. કૃષ્ણ તારો મુખ દાજી ન ગયું? કૃષ્ણ કે ના ના. કીધું કેમ? તો કે અગ્નિ છે ને મારા મુખ, એટલા માટે અગ્નિ દ્વારા ભગવાનનું મુખ ક્યારે દાજતું નથી. દાવા અગ્નિનું પાન કર્યું. એક અધ્યાયની અંદર એ કથા બતાવી છે. એકવાર બન્યું એવું, વ્રજ 84 ની અંદર તડામાર તૈયારી બાબા પાસે આવ્યા. નંદ બાબા પાસે આવીને કીધું, હે પિતાજી, આ બધી હેની તૈયારી થાય છે? નંદ બાબાએ કીધું, આપણે દર વર્ષે છે ને ઇન્દ્રનો યજ્ઞ કરીએ. કોણ આપે છે? તો કે મરુદગણ આપણને વરસાદ આપે છે. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવી દીધો ભગવાન કૃષ્ણએ. સમગ્ર વ્રજવાસીઓને બધાને સમજાવ્યા, હોય ને આજ તો આપણે બધા સૌ સાથે મળી 3 યજ્ઞ કરીએ. મહેરબાની કરીને 2 મિનિટ ખાલી કથા સાંભળજો. કૃષ્ણ છે ને કેટલી બધી ક્રાંતિકારી વિચાર આપે છે તમને ને મને. આ વિચાર જીવનમાં ખાસ અપનાવજો. જીવન છે ને પોતાના ઘરે ગાય રાખે છે. જો ન રાખી શકે તો કમસે કમ પ્રયત્ન કરે કે મારા ઘરે એક ગાય હોય, ગાયનું દૂધ પીવું. સારું છે, અત્યારે ઘણું બધું સારું ચાલે છે. લોકો ગૌશાળા બાંધે છે, ગાયોનું બહુ ધ્યાન રાખે છે. વચ્ચે તો એક એવો સમય આવ્યો તો લોકો ગાયો કાપવાની પાછળ લાગી ગયા હતા અને એની માટે ન થવાનું થતું હતું. કૃષ્ણ તમને ને મને બતાવે છે, યજ્ઞ કરવો હોય તો ગૌ યજ્ઞ કરો. આગ્રહ રાખો, મારા ઘરે આવશે દૂધ તો ગાયનું જ આવશે, મારા ઘરે ઘી આવશે તો ગાયનું ઘી જ આવશે. બીજું, ગાયનું દૂધ ખાવામાં ઘણી બધી તાકાત છે. ગાયના દૂધ, ગાયનો બચ્ચું હોય એને શું કહેવાય? હે, વત્સ કહેવાય ને. વત્સ એટલે વાત્સલ્યતા. તમારે ને મારે ગાય જેવી પવિત્રતા જોતી હોય ને તો તમારે ને મારે ગાયનું દૂધ ખાવું જોઈએ. અને બહેના દીકરાને શું કહેવાય? ડોબું કહેવાય. શું કહેવાય? એટલે એનું દૂધ ખાઈ તો શું થાય? આ મારે નથી બોલવું, તમને કહું છું ખાલી. મહેરબાની કરીને ગાયનું દૂધ ખાઓ, ગાયનું ઘી ખાઓ. જીવનમાં સુખી થવું હોય ને તો એક પ્રયોગ કરજો. તમે બધા જીવનમાં ઉતારવા જેવો. મેં અત્યારે તો હયાત નથી, રાજીવ દીક્ષિત કરીને આપણા ભારત વર્ષની અંદર થઈ ગયા. આજથી 5 વર્ષ પહેલા એનું મૃત્યુ થયું. એ રાજીવ દીક્ષિતના પ્રવચનમાં મેં સાંભળેલું છે. ગાયના ઘીના કેટલા બધા ફાયદા છે, ગાયના દૂધના કેટલા બધા. તમે બધા ગાયનું દૂધ જોયું છે ને? ભેંસનું દૂધ તો જોયું જ હશે. ગાયનું દૂધ અને ભેંસનું દૂધ બે બાજુમાં રાખજો. ગાયનું દૂધ હશે ને થોડું પીળું હશે અને ભેંસનું દૂધ હશે ને એકદમ સફેદ હશે. આનું કારણ એ છે, ગાયના દૂધની અંદર છે ને સોનાના તત્વ છે. જો સોના જેવું શરીર જોતું હોય ને તો ગાયનું દૂધ પીવો. એક પણ પ્રકારના કેમિકલ મોઢે લગાડવાની જરૂર નથી જો ગાયનું દૂધ પીવાનું ચાલુ કરો ને તો. બેનો બ્યુટી પાર્લર જાઓ છો ને? જાતા જોઈને શાસ્ત્રીજી થોડું કહેવાનું હોય તમને. તમે ક્યારેક હવે બ્યુટી પાર્લર જાઓ ને, એની પાસે ક્રીમ જે હોય ને એ ક્રીમ હાથમાં લઈને પછી વાંચજો. એમાં લખેલું હશે કાઉ મિલ્ક, એટલે કાવ એટલે ગાય, ગાયના દૂધમાંથી બનેલી આ દવા છે અને એ તમારા મોઢે લગાડે ને તમે હારા દેખાવ. એની કરતાં એક કામ કરવું, ગાયનું દૂધ છે ને ઘેરે લાવી અને સરસ મજાનું મેળવી દેવું ને એ દહીં છે ને એ દહીંથી પછી સ્નાન કરજો. 3 મહિના પ્રયોગ કરજો. તમે ગમે એટલા કાળા હશો ને ધીરે ધીરે ધોળા થઈ જાઓ. હું મારા ઘરની વાત નથી કહેતો તમને કોઈને, તમને એકદમ સાચી વાત કહું છું. બીજું, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય, ગાયનું દૂધ પીવાથી તમને મને ઘણા બધા ફાયદા થાય છે. ભગવાન કૃપા કરે તો અપનાવજો જીવનમાં. જીવનમાં સુખી થવાના આ બધી ચાવીઓ છે, તમને મને કૃષ્ણ બતાવે છે. વ્રજવાસીઓને કહે છે, હે વ્રજવાસીઓ, યજ્ઞ 3 પ્રકારના કરો. ગાયોનો યજ્ઞ કરો, બીજું બ્રાહ્મણોનો યજ્ઞ કરો. ગાયોનો યજ્ઞ એટલે સંપત્તિની પૂજા. એ જમાનામાં સોનું નહોતું, બહુ એટલું બધું સોનાની મહત્તા નહોતી, પૈસો તો હતો જ નહીં. જેની પાસે ગાય જાજી હોય ને એ મોટો માણસ કહેવાતો. એટલે ગૌની પૂજા. પછી બ્રાહ્મણોની પૂજા એટલે જ્ઞાનની પૂજા. અને ત્રીજી પૂજા બતાવી ગોવર્ધનની પૂજા.
ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. માણસે પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ. ગમે ત્યાં થૂકવું ન જોઈએ, ગમે ત્યાં કચરો ન નાખવો જોઈએ. હા, અત્યારે સ્વચ્છ ભારત અભિયાન દુનિયામાં હાલે છે, પણ આપણે હોતે આ જીવનમાં ઉતારવું જોઈએ. આપણે પણ બચાવીએ, આપણા ગામને કેમ સ્વચ્છ રહે એવું પ્રયત્ન તો કરીએ કમસે કમ. ક્યારેક ક્યારેક બહુ દુઃખ થાય. કથા મંડપની અંદર અમે આવીએ અને જ્યાં જોઈને ચાના ગ્લાસ પડ્યા હોય અને જ્યાં જોઈને માવાના કાગળિયા પડ્યા હોય, યાદ રાખજો આ યોગ્ય નથી. તમે જો ઈમાનદારીથી ઠાકોરજીને પ્રેમ કરતા હોય, પોતાની જાતને વૈષ્ણવ કહેતા હોય, સ્વામિનારાયણના ભક્ત કહેતા હોય ને, તો આપણા માટે શોભાયમાન વસ્તુ નથી. તમે ખાવ એની યાર કાંઈ મને વાંધો નથી, પણ ગમે ત્યાં નાખીને પ્રકૃતિને તમે, હું તો ખવાય જ નહીં, હું તો ના પાડું છું, એવું ખવાય જ નહીં, પણ છતાં ખાઓ તો તમને મારો અધિકાર નથી કે પ્રકૃતિમાં ગમે ત્યાં નાખી દઈએ. આપણે એને યોગ્ય સ્થાન ઉપર પધરાવો. કૃષ્ણ તમને ને મને બતાવે છે ગોવર્ધનની પૂજા કરો, પ્રકૃતિને એકદમ સ્વચ્છ રાખો. ગોવાળિયાઓ બધા ભેગા થઈને કહે છે, હે કૃષ્ણ, આ ગોવર્ધનની પૂજા કેવી રીતના કરાય, તું અમને બતાવો, અમારે ગોવર્ધનની પૂજા કરવી છે. કનૈયાએ કીધું, એક કામ કરો, બધા ગોવાળિયાઓ છે ને પોતપોતાના ઘેરેથી એક એક સામગ્રી તૈયાર કરીને લાવો. પછી તો બધા ગોવાળિયાઓ પોતપોતાના ઘેરે ગયા, ગાડા ભરી ભરીને સામગ્રી લાવ્યા. કીધું, કનૈયા હવે તો કે હાલો બધા ગોવર્ધનની પાસે. ગોવર્ધન ગિરિરાજજીની પાસે આવ્યા. ગિરિરાજજીની ઉપર જળ પધરાવ્યું, એની ઉપર દૂધ પધરાવ્યું, એની ઉપર પાછું જળ પધરાવ્યું, એની ઉપર અબીલ ગુલાલ કંકુના છટકાવ કર્યા, સરસ મજાના એને અંગરખા વસ્ત્ર પહેરાવ્યા અને પછી 56 ભોગ ધરાવ્યા. બધા ગોવાળિયાઓ પ્રશ્ન કરે, કનૈયાને કહે છે, હે કનૈયા, અમે યજ્ઞ કરીએ ને તો ઇન્દ્ર ભગવાન અગ્નિના માધ્યમથી યજ્ઞ ગ્રહણ કરે છે. આ તમારો ગોવર્ધન છે એ ભોજન કરશે કે નહીં કરે? આ એટલું બધું ધરાવ્યું તો છે. ભગવાને કીધું કે ભગવાન ગોવર્ધન જરૂર ભોજન કરશે. એક કામ કરો, બધાએ પોતાની આંખ બંધ કરી દો. બધાએ પોતાની આંખ બંધ કરી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ ગિરિરાજજીની અંદર પધરાવ્યું. પછી કીધું, હવે બધા આંખ ખોલી નાખો. એટલે જ્યાં આંખ ખોલીને તો જોયું તા તો ગોવર્ધન પર્વતમાં પણ બધાને કનૈયો દેખાતો હતો. થોડી વાર જોયે તો ગોવર્ધન હામું જોવે ગોવાળિયાઓ, થોડી વાર કૃષ્ણની હામું જોવે. કૃષ્ણને કહે, હે કૃષ્ણ, ગોવર્ધન તારી જેવા નથી દેખાતા? કૃષ્ણે કીધું મનમાં, માં હું જ છું, સર્વમ ખલવિદમ બ્રહ્મ, હું જ છું. પછી તો એક પછી એક ગોવર્ધન મહારાજ એક પછી એક સામગ્રી આરોગવા લાગ્યા. ગાડા ભરી ભરીને જે સામગ્રી આવી હતી ને બધા આરોગવા લાગ્યા. ગોવાળિયાઓને એમ થયું, આ ગોવર્ધને ઘણા દિવસથી ખાધું નથી ને તો ભૂખ્યા થયા છે. કનૈયાને કીધું, આ તારા ગોવર્ધન બહુ ભૂખ્યા થયા, વાહે કાંઈ વધશે કે ઘેરે કેવરાઈ દઈ? પટેલ વાડીમાં કાંઈ વધશે કે ઘેરે જઈને બનાવી નાખીએ રસોઈ? કૃષ્ણએ બહુ સરસ મજાની વાત કરી, સાંભળવા જેવી છે. ભગવાન કહે છે, ભગવાનને ધરો ને એ ક્યારે ઘટતું નથી. વાત સાચી છે. ઈમાનદારીથી તમારા ઘરે ગમે એટલા મહેમાન આવ્યા હોય, પણ એ થાળી ભરી અને ભગવાન ઠાકોરજીને ધરી દો ને, પછી ઘટવાનો સવાલ જ નથી. ભાવ રાખો. અને અમે આ નરી આંખે જોયેલું છે. ઘણા વર્ષો પહેલા હું, દ્વારકેશ બાવા, બધા અમે નાગપુર ગયા હતા અને અમે પ્રત્યક્ષ રૂપે આ મેન દ્વારકેશ બાવા બધા જોયેલું છે. ને હરિરામ બાપા, જલારામ બાપાના જ વંશજ કહેવાય હરિરામ બાપા, અમે બધા સાથે હતા. અમે દ્વારકેશ બાવાને બધા અમે રૂબરૂ જોયેલું છે. 2000 માણસોની રસોઈ હતી અને 4500 માણસો જમ્યું હતું. આ મહેરબાની કરીને ચમત્કાર નહીં સમજતા હો. આ કેવલ ને કેવલ ઠાકોરજીનો અનુગ્રહ છે, ચમત્કાર નહીં સમજતા. આવું તો દુનિયામાં ઘણું બધું છે, ભલામણ આપણને ભરોસો નથી આવતો. અરે બહુ આગે જવાની જરૂર નથી. અહીંયા જ બાબજુમાં વીરપુર જાવ ને, જલારામ બાપાના મંદિરે, ત્યાં આજે હોતે 3 ઓલા ગોળા મૂકેલા છે, જેમાં ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી છે. એકવાર ભરી દે ને પછી આખો દી લોકો જેટલું પાણી પીવું એ ભલે પીવે, પણ એમાંથી ખૂટતું જ નથી. આજે હોતે ચમત્કાર છે. બીજે બધે ચમત્કાર ગોતવાની જરૂર નથી, ભલામણ આ નજીકમાં જ છે. અને આ બધું તમે અત્યારે હોતે જાઓ, મળે હો ચમત્કાર જોવા. ઠાકુરજી બધાને કહે છે, ભગવાનને ધરો ને પછી ક્યારે ઘટતું નથી, ભરોસો રાખો.
પછી તો ગિરિરાજજીએ આરોગવાનું બંધ કર્યું અને બધાએ ત્યાંને ત્યાં પ્રસાદ લીધો. આવો હવે આપણે ગિરિરાજજીની પૂજા કરીશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. હિમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુ. મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ. હે મારું મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ મારા ઘટમાં બિરાજતા યમુનાજી મહાપ્રભુજી. મારું હરી મારા ઘટમાં બિરાજતા યમુનાજી
द्वारका वाला हे करू तने काला वाला अरे वो द्वारका वाला करू तने काला वाला ये मारी अंतर समय के सुनो रे अर्जी मारे अंतर समय के सुनो रे अर्जी मारी अंतर समय के सुनो रे अर्जी मारे अंतर समय के सुनो रे अर्जी ले जो शरीरों मां द्वारका माला तैयार करी ले जो शरीरों मां द्वारका माला तैयार करी ले जो शरीरों मां श्री बाबा तैयार करी ले जो शरीरों मां श्री बाबा तैयार करी मन के डारे मन तेरा रे यम केरा कदी न आवे द्वारकानाथ हिमारा विराजता श्रीनाथ जी यमुना जी महाराज जी श्रीनाथ जी बोलो और यमुना जी बोलो श्रीनाथ जी बोलो 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 श्रीनाथ जी बोलो यमुना जी बोलो यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्रीनाथ जी बोलो श्रीनाथ जी बोलो श्रीनाथ जी बोलो આવો જીવનમાં લાવ ફરી કદી ન મળે આવો જીવનમાં લાવ ફરી કદી ન મળે હે વારે વારે માનવ દેહ ફરી ન મળે વારે વારે માનવ દેહ ફરી ન મળે लख रे ओ फिर लख रे 84 नो मारो रे टले द्वारकानाथ मळे हिमारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी प्रेम थी बोलो गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय वल्लभाधीश की जय गुसाई जी परम दयाल की जय सर्वे वैष्णव की जय द्वारिकाधीश की जय गोवर्धन नाथ की जय रणछोड़ राय की जय भागवत भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव।